यरूशलेम नजदीक ईसु आव्या पर्वत पास नगरी राजानी ईसु कहण कहे नगरी राजानी ईसु कहण कहे मेड़ाओ मां जय जय मेड़ो यरूशलेम नी माय पाछळ ईसुनी दुनिया सर्व गई पाछळ ईसुनी दुनिया सर्व गई सियोन पुत्री राजा वे रंग थई तुझ पास नगरी राजानी ईसु भेंट करे नगरी राजानी ईसु भेंट करे ईसु गुरु ये मंगावे खच्चर बच्चा साथ वस्त्रों गादी करी राय सवार गया वस्त्रों गादी करे राय सवार करा मेड़ाओ मां जय जय मेड़ो यरूशलेम नी माय पाछळ ईसुनी दुनिया सर्व गई पाछळ ईसुनी दुनिया सर्व गई આવો આપણે દુઃખસન સપ્તાહની સાંજની ઓનલાઈન મિટિંગની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેશ પરદેશના તમામ વાલાઓનો સીએનઆઈ ગુજરાત ડાયોસીસના ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, સીએનઆઈ સિનિયર ડેપ્યુટી મોડરેટર બિશપ ઓફ ગુજરાત અને ડાયોસીસ અધિકારીગણ વતી આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને આ સેવા આગેવાનીના માટે આજની સંગતની અને વચનની સેવા આપવાની તક મને આપી છે. માટે ખાસ સાહેબનો, અધિકારીગણનો અને આપ સર્વ વાલાઓ જો આજે આ ઓનલાઈન સંગતમાં સહભાગી થયા છો બધાનો આભાર માનું છું. હે સિયોનની પુત્રી બહુ આનંદ કર, હે યરૂશાલેમની પુત્રી જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરૂશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ ને યુદ્ધ ધનુષ્યને કાપી નાખવામાં આવશે અને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે. પ્રાર્થનામાં આપણે જોડાય. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર ઈશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વ માન, મહિમા અને ગૌરવ પામવાને યોગ્ય ઈશ્વર, અમારા પ્રત્યેનો અપાર પ્રેમ, સંભાળ અને કાળજીને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પાપ, મરણ અને શેતાનના બંધનમાંથી અમને છુટકારો પમાડીને ત્રિએક ઈશ્વર એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા સાથેની સંગત આ પૃથ્વી પરના જીવનમાં અમે પ્રાપ્ત કરીએ એટલું જ નહીં, મૃત્યુ પછી પણ સદા સર્વકાળ તમારી સંગતમાં રહીએ એ માટે અમારા પર તમે કૃપા દર્શાવીને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દાન આપ્યું. તમારા દીકરાએ અમારા પર પ્રેમ રાખીને, અનુકંપા રાખીને જે કિંમત ચૂકવી તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. યરૂશાલેમમાં ખાતરી, વિશ્વાસ, આશા અને દ્રઢ સંકલ્પ સાથે માનવ સમાજના ઉદ્ધારને માટે આજે તમે પ્રવેશ કર્યો. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમે કેવળ યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યો એટલું જ નહીં, પરંતુ અઠવાડિયા દરમિયાન જે ઘટનાઓ તમારા જીવનમાં બની અને વિશેષ વધસ્તંભનું જે કારમદુઃખ તમે અમારા માટે સહન કર્યું અને તમે પોતે અમારા માટે મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે સજીવન થયા અને મોટી આશા અને ખાતરી તમારામાં અમને આપી. તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. દુઃખસન સપ્તાહની સભાઓના આશીર્વાદને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. સવારની પામ સન્ડેની ભક્તિ સભાનો આશીર્વાદ,
તમે અમને આપ્યો અને આજની આ સાંજની પ્રથમ ઓનલાઈન સંગતનો આશીર્વાદ તમે અમને પમાડ્યો છે. દેશ પરદેશના વાલાઓ તરીકે પ્રભુ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આ સંગતનો આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે અમારા એકઠા મળવાને અને અમારી સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. આજથી શરૂ થયેલી આ સેવાઓ અઠવાડિયા દરમિયાન વિશ્વ સાત્વિક મંડળીના માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે એવી અમે ખાસ પ્રાર્થના કરતા આ સંગતને અને હવે પછી થનારી સેવાઓને તમારા હાથમાં સમર્પિત કરતા અમારી પ્રાર્થના ધન્ય સ્વામી ઈસુ પ્રભુને લીધે સાંભળો અને માન્ય કરો. આમેન. ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું અને ઈશ્વરને મહિમા આપીશું. Hallelujah.
આ સમય આપણે પ્રભુના વચનો સાંભળીએ, વાંચીએ બાઇબલમાંથી. અને પહેલાં બાઇબલ મારો આધાર છે એ ગીત આપણે ગાઈશું અને બાઇબલ આપણું ઊંચું કરીને પ્રભુના વચનને માન આપીશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પ્રભુનું વચન માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 1થી 10 આપણે વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 1થી 10 વચન, પાન નંબર 45. અને તેઓ યરૂશાલેમની નજીક જૈતુનના પહાડ આગળ બેતફગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના 2ને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે તેને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની આગળ ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો અને તેઓએ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાયે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોશાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોશાના. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. ઈશ્વરની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું.
રોમન ગરુડ ઉડે શાલેમ નગર પર, આ ભાળો પોકારે હોસાના હોસાના. ગંભીર દુર્ભાષણ ફિતુરી ફજેતા, આસ્થાના પર્વમાં શાળો ગગનિકા જય જય. ઈસુ રાજાને પધારો, જય જય સિયોન વર રાજા પધારો. ખજૂરી ડાળી જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી લાવો ઉખાડી. સરકાવી ફરકાવી સૌ પુષ્પો ચડાવો, સરકાવી ફરકાવી સૌ પુષ્પો ચડાવો. જય જય ઈસુ રાજાને પધારો, જય જય સિયોન વર રાજા પધારો. બાળોના નૃત્યને નાદ સર્વોત્તમ, ઈસુને અર્પાયો સુનય અત્યુત્તમ. પતરા પોકારે ધુમાડો ન ગાજે, હોસાના હોસાના વિજયી દૂત આજે. જય જય ઈસુ રાજાને પધારો, જય જય સિયોન વર રાજા પધારો. ખજૂરી ડાળી જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી લાવો ઉખાડી. સરકાવી ફરકાવી સૌ પુષ્પો ચડાવો, સરકાવી ફરકાવી સૌ પુષ્પો ચડાવો. જય જય ઈસુ રાજાને પધારો, જય જય સિયોન વર રાજા પધારો. મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જોડાય પ્રાર્થના કરીશું. ઓનલાઈન સંગતો જે થશે તેના માટે અને એની સાથે તહેવારની ભક્તિ સભાઓને માટે અને વિશ્વભરની મંડળીઓમાં જે સભાઓ થઈ રહી છે તેના માટે, વિશ્વ શાંતિના માટે આપણે પ્રાર્થના કરીશું. અને મંડળીઓને પ્રભુ આ અઠવાડિયા દરમિયાન અદ્ભુત ને અજાયબ આશીર્વાદો આપે એ માટે ઈશ્વરની સહાયતા માંગીએ. અમારા ઈશ્વર, તમે અમારી પ્રાર્થના સાંભળો છો માટે ધન્યવાદ આપીએ છીએ. વિશ્વાસ અને ખાતરી સાથે અમે તમારી પાસે આવ્યા છે. લાંબા સમયથી આ ખાસ દુઃખસન સપ્તાહની સભાઓને માટે અમે પ્રાર્થના કરી રહ્યા હતા અને દિવસોની ભેટ તમે અમને આપી. સવારે પામ સન્ડે ઉજવણીની ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરી અને સાંજની આ પ્રથમ સંગતનો આશીર્વાદના ભાગીદાર તમે અમને બનાવ્યા. વિશ્વ સાત્રિક મંડળીની તમામ સભાઓ, તહેવારોની ભક્તિ સભાઓ અને તમામ વચનના પાત્રો, ભાષાંતર કરતા અને જેઓ આગેવાની આપે તેઓ, સંયુક્ત ક્વાયર, મંડળીના ક્વાયર અને તમામ વ્યવસ્થાઓ બધાને માટે ધન્યવાદ આપતા આ આખું અઠવાડિયું પ્રભુ ખૂબ જ આશીર્વાદિત સમય વિશ્વ સાત્રિક મંડળીને માટે રહે. સંગતને માટે, આરાધનાને માટે, વચનની સેવા, પ્રાર્થના, આ બધું જ આશીર્વાદિત તમે કરજો અને લોકોના જીવનો તમને સમર્પિત કરવામાં આવે, યોગ્ય નિર્ણયો લેવામાં આવે અને એ પ્રમાણે જીવન જીવીને તમને મહિમા આપવામાં આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ મિટિંગો પર તમારો આશીર્વાદ રેડી દેજો. કોઈ પણ જાતની ખલેલ મિટિંગોમાં ન પડે એ માટે તમારી સહાય માંગીએ છીએ. ખાસ કરીને અમારી ઓનલાઈન આ જે સભાઓ થશે, તહેવારોની સભાઓ, તેના પર પણ તમારો આશીર્વાદ રેડી દો. જે વચનના પાત્રો છે તેઓ દરેકને તમારા આત્માના સામર્થ્યથી અભિષિક્ત કરજો
વિશેષ કરીને પ્રભુ અમે અમારી ડાયોસીસ સિનડ અને વિશ્વ સાત્વિક મંડળીના માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી કૃપા તમે પૂરી પાડો. અમારા જે અધિકારી ગણ છે તેઓને આગેવાની માટે ખાસ રીતે તમે સહાયતા આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. બાળકોની જે એક્ઝામ છે તેઓને પણ અમે યાદ કરીએ છીએ. પ્રભુ સારી રીતે મોકળાશથી તેઓ એક્ઝામ આપે એ માટે પ્રભુ તમે સહાય કરજો. એમના વાલી મિત્રોને પણ પ્રભુ તમે કૃપા આપજો. વિશેષ પ્રભુ અમે અમારા દેશ અને રાજ્ય અને અમારા શહેરને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશના વડાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. યોગ્ય વહીવટ દ્વારા દેશને આશીર્વાદ મળે, રાજ્ય અને શહેરને આશીર્વાદ મળે એવી કૃપા તમે થવા દો. અમારી આ ઓનલાઈન સેવાઓને તમે આશીર્વાદિત કરો. ટેકનિકલ ટીમને અને ટેકનોલોજીના માધ્યમને તમે આશીર્વાદિત કરો. દેશ પરદેશમાં વસતા અમારા કુટુંબો જેઓ સતત અમારી ડાયોસીસ પર પ્રેમ રાખે છે, આ સેવા પર પ્રેમ રાખે છે, પ્રાર્થના કરે છે અને ખાસ સમય કાઢીને સહભાગી થાય છે, તેઓ બધાને તમે પ્રભુ આશીર્વાદ આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે બધા તમારા હાથમાં સોંપાતા વિશ્વ સાત્વિક મંડળીના તમામ ધર્મસેવકો, મિશનરીઓ, તેમના પરિવારો, સામાજિક સંસ્થાઓ અને મંડળીઓ અને સેવાઓને તમારા હાથમાં સોંપીએ છીએ. આજનું વચન સમજવા શીખવાને માટે પવિત્ર આત્મા તમે કૃપા આપજો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. વચનની સેવામાં આપણે જોડાઈશું ને પહેલાં સ્પેશિયલ ગીત આપણે સાંભળીશું. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડબ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડબ બાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સિયોન તારો રાજવી કેવો, રાખ થઈને આવે, રાખ થઈને આવે. સિયોન તારો રાજવી કેવો, રાખ થઈને આવે, રાખ થઈને આવે. વિરાજે છે વચ્ચે રે, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે, કેવો રે દિન ભાવે રે ભાઈ, કેવો રે દિન ભાવે. ઘોડા બાળો હરકે અને ખુશાલીથી નાચે. ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. શાખો ઝૂમે ખજૂરીની, શાખો ઝૂમે ખજૂરીની, વીણાને ડબ વાગે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે, ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ, દુઃખને નહીં કોઈ. સહુ કોઈ સુખને ચાહે, દુઃખને નહીં કોઈ, દુઃખને નહીં કોઈ. વેદનાને પણ માન કરે, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ, વિરલા કોઈ કોઈ રે ભાઈ, વિરલા કોઈ કોઈ. ઈસુ
સાથે ચાલીએ સૌ ચાલો બંધુ આજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે શાખો ઝૂમે ખજૂરીની શાખો ઝૂમે ખજૂરીની શાખો ઝૂમે ખજૂરીની વીણાને ડગ બાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે શાખો ઝૂમે ખજૂરીની શાખો ઝૂમે ખજૂરીની વીણાને ડગ બાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે ઈસુ ચાલ્યા યરૂશાલેમ તારે મારે કાજે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના જે વચનો આપણે વાંચ્યા, માર્કની લખેલી સુવાર્તા 1-10 વચન, અને આજે આ પામ સન્ડેની સાંજની જે સભા છે એમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે 6 મહત્ત્વની બાબતો શીખવાના માટે પ્રયત્ન કરીશું. અને પહેલાં ખાસ હું આભાર માનું છું દુઃખસન સપ્તાહની ઉજવણી પ્રસંગે ગુજરાત ડાયોસીસ ઓનલાઈન સાંજની સભા પામ સન્ડે પ્રસંગે વચનની સેવા આપવાની તક મને આપી એ બદલ રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબ, CNI સિનિયર ડેપ્યુટી મોડરેટર તથા બિશપ ઓફ ગુજરાતનો ખાસ આભાર માનું છું. સાથે ડાયોસીસ અધિકારીગણ અને ખાસ કરીને આપ સર્વ દેશ પરદેશના વહાલો આ સાંજની સભામાં તમે સહભાગી થયા છો, બધાનો આભાર માનું છું. ખાસ શુભેચ્છા પાઠવું છું. રોજ સાંજની સભાઓ અને તહેવારની સભાઓ આપ સર્વને માટે ખૂબ જ આશીર્વાદિત બની રહે, વચન દ્વારા પ્રભુ આશીષ આપે, મારી શુભેચ્છા. સાથે ઈસ્ટરની સલામ પણ પાઠવું છું. ઈસુ ઉઠ્યા છે અને આપણે પુનરુત્થાનના સાક્ષી છે એ બની રહેવાના માટે કૃપા આપે. સાથે ખાસ દુઃખસન સપ્તાહમાં વચનની સેવા દાહોદ વિભાગ ઝાલોદ મંડળીમાં આપી રહ્યો છું, એના માટે પણ ખાસ પ્રાર્થના તમે વ્યક્તિ કુટુંબ તરીકે કરતા રહેશો. પ્રભુના જે વચનો આપણે વાંચ્યા સમજવાના માટે ઈશ્વરની પ્રાપ્ત કરીશું. અમારા પ્રભુ, તમે બોલો, કારણ કે તમારા સેવકો અને સેવિકાઓ સાંભળે છે. બોલનાર પાત્રને, સાંભળનાર પાત્રને વચન સમજવા, શીખવા અને આધીન થવાના માટે કૃપા આપો. જે વિષય સંબંધી આપણે શીખવાના માટે પ્રયત્ન કરવા જઈ રહ્યા છે, વિષય છે પ્રભુ ઈસુનું દેવત્વ. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ દેવ અને સંપૂર્ણ માણસ હતા. સંપૂર્ણ દેવ તરીકે એમણે ઘણા બધા પરાક્રમી કામો આ પૃથ્વી પર કર્યા. પાપની માફી આપવાની વાત, ભૂતોને કાઢવા, અનેકવિધ રોગોમાંથી લોકોને સાજાપણું આપવું, મરેલાને સજીવન કરવું, સમુદ્ર જે તોફાની હતો એને શાંત કરીને કુદરત પર અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાખવે છે. અને એવા ઘણા બધા જે કાર્યો, ચમત્કારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા, એમાં એ સંપૂર્ણ દેવ તરીકે પોતાને પ્રગટ કરે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ હતા એ પણ એ પ્રગટ કરે છે. અને આપણી જેમ એમની પાસે શરીર હતું, એમને ભૂખ લાગી, એમને તરસ લાગી, એમને થાક લાગ્યો, એ ઊંઘી ગયા, સાથે એ રડ્યા, એ બેઠા, એ ચાલ્યા, એ બધી બાબતો સુવાર્તામાં આપણે જોઈએ છીએ. અને સંપૂર્ણ માણસ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવ્યા. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દેવત્વ છે એની 6 મહત્વની બાબતો પ્રભુના વચનમાંથી આપણે શીખીશું. એમાંની પહેલી જે બાબત છે કે માનવ જાતના ઉદ્ધારના કાર્યના માટે
દ્રઢ સંકલ્પ ધરાવનાર ઈશ્વર. બીજી બાબત, બધું જ જાણનારો ઈશ્વર. ત્રીજી બાબત, ઉપયોગ કરનાર ઈશ્વર. ચોથી બાબત, આદર માનને યોગ્ય ઈશ્વર. પાંચમી બાબત, ફળની અપેક્ષા રાખનાર ઈશ્વર. અને છઠ્ઠી બાબત, ન્યાય કરનાર ઈશ્વર. આ 6 જે મહત્વની બાબતો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું દેવત્વ પ્રગટ કરે છે. અને એમાંની પ્રથમ બાબત, એક દ્રઢ સંકલ્પ કરનાર ઈશ્વર તરીકે આપણે એમને જોઈએ છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 33 અને 34 કલમમાં 6 મહત્વની બાબતો એમાં આપવામાં આવી છે. જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. એક દ્રઢ સંકલ્પ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમ તરફ પ્રયાણ કરે છે. અને આજે આપણે સવારે વિજયવંત પ્રવેશની ઉજવણી કરી અને એ બાબત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં જોઈ શકીએ છીએ કે મારે યરુશાલેમ માનવ સમાજના ઉદ્ધારના કાર્ય માટે જવાનું છે અને જઈ રહ્યા છે, યરીકોથી યરુશાલેમ. બીજી બાબત, ત્યાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 33મી કલમમાં કે માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે. એ બહુ સ્પષ્ટ એ જાણતા હતા શું ઘટના એમના જીવનમાં બનવાની છે. ત્રીજી બાબત એ કહે છે તેઓ તેના પર મરણ દંડ ઠરાવશે. ત્યારબાદ ચોથી બાબત, તેને વિદેશીઓને સોંપશે. પાંચમી બાબત, તેઓ તેની મસ્કરી કરશે ને તેના પર થૂંકશે અને તેને કોરડા મારશે. અને પાંચમી બાબત, મારી નાખશે. અને છઠ્ઠી જે બાબત છે, ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. આ બધી જે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેઠે જાણે છે. કઈ ઘટના મારા જીવનમાં બનવાની છે, શું મારે સહન કરવાનું છે, તેમ છતાં પણ માનવ જાતના ઉદ્ધારના કાર્ય માટે એ સંપૂર્ણ સમર્પણ એ કરે છે. કિંમત ચૂકવવાની તૈયારી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂરેપૂરી હતી. આપણે જાણીએ છીએ કે ગેથસેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના જરૂર કરી કે હે બાપ, બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને એ પ્યાલો પીવાની જે તૈયારી પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે જોઈ શકીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે માનવ સમાજના ઉદ્ધારને માટે કોઈ ઉદ્ધારક હોય એકમાત્ર હું જ છું. અને પિતાએ મને આ કાર્યને માટે મોકલ્યો છે. અને માનવ સમાજને સંપૂર્ણ તારણ મળે, સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, વિશ્વના તમામ લોકોને એ માટે મને મોકલવામાં આવ્યો છે અને મારે કિંમત ચૂકવવાની છે. અને 2 શિષ્યો સાથેના વાર્તાલાપમાં પણ આપણે જોઈએ છીએ કે પિત્તર જ્યારે ઈસુને અટકાવવાના માટે પ્રયત્ન કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શેતાન આગો જા. બહુ સ્પષ્ટ રીતે પિત્તરને કહેવામાં આવે જે કાર્ય હું કરવાના માટે આવ્યો છું એ કાર્ય કરીશ. બીજી બાબત એ યહૂદાને કહે છે માથી 26 અને 50માં કે મિત્ર, તું જે કરવા આવ્યો છે તે કર. તું જે કરવા આવ્યો છે તે તું કર. અને આ બધી જ બાબતો એક સમર્પણ સાથે, ખાતરી સાથે, દ્રઢ સંકલ્પ સાથે પ્રભુ કરવાને માટે આગળ વધે છે. અને આખું અઠવાડિયું આપણે જોઈએ છે કે જુદી જુદી ઘટનાઓમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસાર થયા. ઘણી બધી આપત્તિ, ઘણી બધી વેદનાઓ, દુઃખો, કષ્ટ એમણે વેઠ્યા. અને આખરે કાલ્વરી પરનું જે વધસ્તંભ પરનું જે મરણ, અસહ્ય વેદના, અપમાન અને નિંદા, ઠઠ્ઠા, ક્રૂરતાભરી જે ઘટના એમના જીવનમાં બની અને માનવ સમાજને પાપ, મરણ અને શેતાનના બંધનમાંથી છુટકારો આપવા માટે જે બલિદાન આપ્યું, એમણે જે રક્ત વેવડાવ્યું, ત્યારે વિશ્વાસ અને ખાતરી સાથે અને એક સંતોષ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 19 અને 30માં આ પ્રમાણે કહે છે. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું
કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. સંપૂર્ણ થયું. એક દ્રઢ સંકલ્પ સાથે ઈસુ યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને આખરે એ કાર્યને પરિપૂર્ણ કરે છે. અને આ જે સંતોષ પ્રભુ ઈસુ ખ્રિસ્તને હતો, એક માં બહુ દુઃખ સાથે પોતાના બાળકને જન્મ આપે છે, અસહ્ય પીડા એ ભોગવે છે, પણ જ્યારે બાળક જન્મે છે ત્યારે એ માં પોતાની એ દુઃખ ભૂલી જાય છે. અને આવી જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બની કે એમણે અસહ્ય વેદના, પારાવાર દુઃખો એમણે વેઠ્યા, પોતાનો પ્રાણ પણ આપી દીધો, પણ આખરે સંતોષ સાથે બોલ્યા કે સંપૂર્ણ થયું. માનવ સમાજને પાપ, મરણ અને શેતાનની સત્તામાંથી છુટકારો આપવાનો સંતોષ એમને પ્રાપ્ત થયો. બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વ વિશે લખવામાં આવ્યું છે કે બધું જ જાણનારા ઈશ્વર હતા. બધું જ જાણનારા ઈશ્વર. માર્ક 10 અને 33-34 જે વચનો આપણે વાંચ્યા કે યરુશાલેમમાં મને કયા કયા દુઃખોમાંથી પસાર થવું પડશે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ રીતે જાણતા હતા. અને શિષ્યોને પણ અગાઉથી કહેવામાં આવ્યું હતું. અને ઈસવીસન પૂર્વે 700 વર્ષ પહેલાં યશાયાએ પણ જે ભવિષ્યવાણી બાકી હતી વધસ્તંભ પરનું મરણ વિશે, દુઃખ સહન વિશે, એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે જાણે છે. અને માટે જે દુઃખો વિશે ઈસુ જાણતા હતા એ બહુ સ્પષ્ટ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, જખારિયા 9 અને 9 એ ભવિષ્યવાણી પણ સારી પેઠે જાણતા હતા કે યરુશાલેમમાં જે ભાવિ રાજા આવવાનો છે એ કઈ રીતે પ્રવેશ કરશે, વિજયવંત પ્રવેશ એ કયા પ્રાણીનો ઉપયોગ કરશે. અને એના માટે જખારિયા 9 અને 9 એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે જ કરે છે કે હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર, હે યરુશાલેમની પુત્રી, જોઈ પોકાર કર, જો તારો રાજા તારી પાસે આવે છે. તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર હા ખોલા, એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. અને આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરિપૂર્ણ કરે છે. અને માટે એ વછેરાનો ઉપયોગ અહીંયા વિજયવંત પ્રવેશને માટે કરવા શિષ્યોને કહે છે કે સામેના ગામમાં જાઓ. અને એ શિષ્યો જાય છે. અને એ રીતે આ વછેરાનો ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. નહીં ઘોડો, નહીં હાથી કે નહીં રથ, પણ વચનની પરિપૂર્ણતાને માટે શાંતિના પ્રતીક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડાના વછેરાનો ઉપયોગ કરે છે. અને ત્રીજી જે બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વછેરા વિશે પણ સારી પેઠે જાણે છે. અને 11મો અધ્યાય ને બીજી કલમમાં લખવામાં આવ્યું છે, તમે પેશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. વછેરા વિશે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેઠે જાણે. એ જુવાન છે, એ વછેરો છે અને એના પર કોઈ માણસ બેઠું નથી અને બાંધેલો છે. એ છૂટો આમ તેમ ફરે છે, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના પર માણસ બેઠું છે કે રેતી લઈને આવ્યો છે કે ઈંટો લઈને ફર્યો છે કે કાદવ લઈને ફર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેઠે જાણે છે કે આ વછેરો છે, એના પર કોઈ બેઠું નથી અને બાંધેલો છે. ત્રીજી બાબત, એ વછેરાના માલિક વિશે પણ જાણે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 3જી કલમમાં, અને જો કોઈ તમને પૂછશે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. તરત તે એને મોકલશે. તરત આપવું, આપવાની ભાવના આ માલિકમાં છે, એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. એના હૃદયની સ્થિતિ, એનું મન પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા. અને એક ખાતરી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તરત એને અહીં મોકલશે. આ બહુ અદ્ભુત ને અજાયબ
બાબત છે. આપણા હૃદયને જાણનારા ઈશ્વર એ માલિકના હૃદયને જાણતા હતા. કોઈ આનાકાની કરશે નહીં, કોઈ કચકચ કરશે નહીં, કાં તો પછી વછેરાને બદલે બીજું કંઈક ગધેડું આપી દેશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે એ વછેરો કે જેના પર કોઈ બેઠું નથી અને બાંધેલો છે એનો માલિક તમને તરત આપશે. અને એ બાબતે બની કે આપણે જોઈએ છીએ કે જ્યારે વાટાઘાટો થઈ, વાતચીત થઈ અને શિષ્યોએ પ્રભુ ઈસુના કહ્યા પ્રમાણે જ્યારે કર્યું અને કહ્યું, છઠ્ઠી કલમ, અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. આ અદ્ભુત ને અજાયબ બાબત આપણે આપણા પ્રભુમાં જોઈ શકીએ છીએ કે માલિકનું હૃદય કેવું હતું. આપનારું હૃદય, કિંમત ચૂકવનારું હૃદય, સારામાં સારી ભેટ આપનારું હૃદય એની પાસે હતું અને તરત આપનારું, તરત. અને એ ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને હતી. અને સાથે સાથે પાંચમી બાબત, જે વિજયવંત પ્રવેશમાં જે લોકો શિષ્યોની સાથે હતા, એ મોટું ટોળું જે હતું એના હૃદય વિશે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. 8 થી 10 વચન. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ તથા પાછળ ચાલનારોએ બૂમ પાડતા કહ્યું કે હોશાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોશાના. જે લોકોનું ટોળું હતું ઈસુને રાજા તરીકે માનીને એમને માન આપે છે, આદર અને માન સાથે, હોશાનાના નાદ સાથે એ લોકો જઈ રહ્યા છે. એમણે આ ઈસુને આદર અને માન આપીને ડાળીઓ પાથરી, લુગડા પાથર્યા અને હોશાના હોશાનાનો પોકાર કર્યો. પણ એમનું હૃદય પ્રભુ જાણતા હતા કે આ થોડા સમય માટે છે. એ સૂત્રો જે પોકારી રહ્યા છે એ સૂત્રો બદલાઈ જશે અને એને વધસ્તંભે જડાવ, વધસ્તંભે જડાવ, એ આ લોકો બોલશે, મને અપમાનિત કરશે. અત્યારે તો મને માન આપે છે પણ એ મને અપમાનિત કરશે. એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારી પેટે જાણતા હતા. સર્વજ્ઞ ઈશ્વર, એક દેવ તરીકે, સંપૂર્ણ દેવ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 5 બાબતો સારી પેટે આ વિજયવંત પ્રવેશમાં જાણતા હતા. ત્રીજી જે બાબત, સેવાના માટે ઉપયોગ કરનાર ઈશ્વર. સેવાના માટે, પોતાની જે સેવા છે એના માટે એમણે જુદા જુદા પાત્રોનો ઉપયોગ કર્યો છે. આપણે સારી પેટે જાણીએ છીએ. અને માર્ક 11 અને 3 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. પ્રભુને એની જરૂર હતી. જકારિયા 9 અને 9ની ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ગધેડાના વછેરાનો ઉપયોગ કરે છે. ન ઘોડો, ન હાથી, ન રથ. એક તુચકારાયેલા પ્રાણીનો એક શાંતિના પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સેવાના માટે કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. અને એના માટે આપણે ઈર્ષા કે અદેખાઈ કરવાની જરૂર નથી. અને ઉપયોગ કરે છે તો અભિમાન કરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાગડાનો ઉપયોગ એલિયાને માટે કર્યો, ખોરાક ખવડાવવાને માટે. માછલીનો ઉપયોગ યુનાને માટે કર્યો. તારાનો ઉપયોગ માગીઓને માટે કર્યો. સમૃદ્ધની સ્ત્રી જે ધિક્કારાયેલી, તરછોડાયેલી હતી એનો ઉપયોગ કર્યો. ભૂત વળગેલો માણસ જે ગામમાં રહેવાને બદલે કબ્રસ્તાનમાં રહે છે એની સાક્ષીને માટે એનો ઉપયોગ કર્યો. પ્રેરિતોના કૃત્યો 4 અને 13 પ્રમાણે એ અભણ, અજ્ઞાન અને નિર્બળ એવા શિષ્યનો સુવાર્તાના કાર્યને માટે ઉપયોગ કર્યો. આ આપણો પ્રભુ છે. એની મહાન સેવાના માટે એ કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. અને માટે પાઉલ એવું કહે છે, 1 કોરિન્થીયોનો પત્ર તેનો 1 અધ્યાય અને 28મી કલમ
માં કે જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સારું, દેવી જગતના અકુલને ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા. જેઓ કંઈ વિસાતમાં નથી, બધા જ પ્રાણીઓમાં સૌથી ધિક્કારાયેલું પ્રાણી એ ગધેડું છે, પણ પ્રભુ એ વિસાતમાં નથી એવી વ્યક્તિ, એવા પ્રાણીનો પણ ઉપયોગ કરે છે અને એના ઈરાદા એ પરિપૂર્ણ કરે છે, એના રાજ્યની વૃદ્ધિ કરે છે. અને માટે બીજો તિમોથી તેનો 2 અધ્યાય અને 21મી કલમમાં પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. પ્રભુ એના ઉત્તમ કાર્યને માટે આપણો ઉપયોગ કરે છે, સ્વામીને ઉપયોગી અને સર્વ સારા કામ કરવાને માટે તૈયાર કરેલા પાત્ર તરીકે ઉપયોગ કરે છે. અને આપણી પ્રાર્થના ગીત નંબર 332ની છે, હું છું મટોળી તું છે કુંભાર, તુજને રૂપ ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. વાલા મિત્રો, આ આપણો ઈશ્વર એ સેવાને માટે આપણા જેવા અબળ પાત્રનો ઉપયોગ કરે છે. એને કંઈ અશક્ય નથી. આ લોકો પ્રભુના હાથમાં સોંપાયા. વછેરાએ કોઈ ખલેલ ઊભી ના કરી. ભલે બિન અનુભવી હતો, ભલે જુવાન હતો, કોઈ એના પર બેઠું નહોતું. પુષ્કળ ભીડ હતી, પુષ્કળ અવાજ હતો. એ લુગડા પર એને ચાલવાનું, એ ડાળીઓ પર ચાલવાનું જે કદી અનુભવ નહોતો, કારણ કે તો ધૂળમાં, રેતીમાં અને પથ્થરમાં ચાલનારો. તેમ છતાં પણ એનામાં આપણે ડિસિપ્લિન જોઈએ છે. પ્રભુની સેવાને માટે ઉપયોગી પાત્ર બનવાને માટે ડિસિપ્લિન, આધીનતા એ બહુ જ અગત્યનું છે. એના વગર આપણે ગમે એટલા તાલંતો ધરાવતા હોઈશું, જ્ઞાન, હોશિયારી, આવડત, પણ પ્રભુ ઉપયોગ કરતો નથી. ડિસિપ્લિન અને આધીનતા એ બહુ જ મહત્વની છે. વછેરો આપવામાં આવ્યો એટલા માટે કે શિષ્યોએ ઈસુએ જે કહ્યું હતું એ પ્રમાણે જ કહ્યું. બીજું કંઈક બોલ્યા હોત તો ના પણ મળ્યું હોત. એ પાણીનો દ્રાક્ષારસ એટલા માટે બન્યો કે ચાકરોને જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે જ એમણે કર્યું, કોઈ દલીલ નહીં કરી. એ પિત્તરને પુષ્કળ માછલી એટલા માટે મળી કે એણે કોઈ દલીલ નહીં કરી, ઈસુના કહ્યા પ્રમાણે કહ્યું, તો પણ તારા કયા પ્રમાણે હું કરીશ. એનું જ્ઞાન, એની આવડત, એનો અનુભવ, એની હોશિયારી આ બધું બાજુ પર મૂકી દે છે. ઉપયોગી પાત્ર પ્રભુ આપણને કરવા માંગે છે. ચોથી બાબત, આદર અને માનને યોગ્ય ઈશ્વર. આદર અને માનને યોગ્ય ઈશ્વર. 11મો અધ્યાય અને 7મી કલમથી તમે જોશો તો તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા અને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. યહૂદી પ્રણાલિકા પ્રમાણે આદર અને માન આપવાની જે બાબત લોકોએ કરી, એ લુગડા પાથરવામાં આવ્યા, ખજૂરની ડાળીઓ પાથરવામાં આવી. આ રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ પ્રત્યેનો જે આદર અને માન આપણે જોઈ શકીએ છીએ લોકોનો. સાથે સાથે આ જે વછેરું છે એ પણ આદર અને માન આપે છે. એને ખબર છે કે મારા પર કોણ બેઠો છે, મને મારો સર્જનહાર, મારો પ્રભુ એ મારા પર સવારી કરી રહ્યો છે.
વેચેરાને ઈસુની પાસે લાવ્યા અને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને માટે પૂરી ડિસિપ્લિન સાથે કોઈ પણ અડચણ ઊભી કર્યા વગર એ યરુશાલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈ જાય છે. લોકો પણ આદર અને માન આપે છે અને સાથે આદર અને માન સાથે છુટકારાની પ્રાર્થના કરે છે. 9મી કલમમાં કે આગળ તથા પાછળ ચાલનારાએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુને નામે આવે છે તેને ધન્ય. છુટકારાની પ્રાર્થના આદર અને માન સાથે કરી, આદર અને માન સાથે પ્રભુનું ભજન પણ કરે છે. 11મો અધ્યાય અને 10મી કલમ, આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. આદર અને માન આપણી સેવામાં, આપણા જીવનમાં, વચન, પ્રાર્થના, આરાધના, આ બધામાં પ્રભુ પ્રત્યે આદર અને માન હોવું જોઈએ. ગીત કરતા દાઉદ કહે છે કે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. જેઓ તેનું ભજન કરે છે તેઓ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું. પવિત્રતાની સુંદરતાએ તેને ભજો. આ બધા જ વચનો આદર અને માન આપવાને માટે આપણને પ્રોત્સાહિત કરે છે અને આપણા જીવનોમાં, આપણી સેવામાં, આપણા કાર્યોમાં, આપણી ભક્તિમાં પ્રભુ પ્રત્યે હંમેશા આદર અને માન હોય એ બહુ જરૂરી છે. 5મી જે બાબત, ફળની અપેક્ષા રાખનાર ઈશ્વર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ કર્યા પછી 12મી કલમમાં લખ્યું છે કે અને બીજે દહાડે તેઓ બેથાનિયામાંથી નીકળી આવતા પછી તે ભૂખ્યો થયો અને એક અંજરી જેને પાંદડા આવ્યા હતા તેને આગેથી જોઈને તે તેની પાસે ગયો કે કદાચ તેને તે પરથી કંઈ મળે. અને તે તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના તેને કંઈ મળ્યું નહીં, કેમ કે અંજરીઓને ઋતુ ન હતી. અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને તેના શિષ્યોએ એ સાંભળ્યું. ફળની અપેક્ષા રાખનાર ઈશ્વર. અંજરીને પાંદડા આવ્યા અગાઉ ખવાય એવા ફળ લાગવાની શરૂઆત થતી. પાંદડા ઓલરેડી એને આવી ગયા હતા, એના પર ફળ હોવા જોઈતા હતા. જો શરૂઆતમાં ફળ નથી તો નિયમિત આંજરી ફળ પણ આપી શકતી નથી. અને આ ઇઝરાયેલ પ્રજા જે ફળની અપેક્ષા પ્રભુ રાખતા હતા એ બાબત પ્રભુ અહીંયા જણાવે છે કે જે હેતુને માટે ઇઝરાયેલ પ્રજાને તેડું આપ્યું એ હેતુ પરિપૂર્ણ કરવામાં, એ ફળ આપવામાં એ નિષ્ફળ ગઈ. અને માટે યોહાન 15 અને 8માં લખવામાં આવ્યું છે, તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. તમને ને મને યોહાન 15 અને 16 પ્રમાણે જે તેડું આપવામાં આવ્યું છે એ ફળ આપવાને માટે તેડું આપ્યું છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે. મેં તમને પસંદ કર્યા છે અને પસંદગીનો હેતુ એ ફળ આપવાનો છે. અને થોડા ઘણા ફળ નહીં, પણ તમે બહુ ફળ આપો એ માટે મેં તમને નિમ્યા છે. અને માટે આપણા પ્રભુ આપણી પાસે ફળની અપેક્ષા રાખે છે. આપણે પ્રભુના લોકો તરીકે, શિષ્યો અને શિષ્યાઓ તરીકે કયા ફળ આપી શકીએ? આપણે તો માણસ છીએ, આપણે કોઈ ઝાડ નથી કેરીનું કે પછી લીંબુનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ને મને એક નમૂનારૂપ જીવન જીવીને ફળ આપવાની વાત કરે છે. માથી 5, 13 અને 14. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરી શકાશે.
અને બીજી બાબત કહે છે કે તમે જગતનું અજવાળું છો. 14મી કલમ, તમે જગતનું મીઠું છો અને તમે જગતનું અજવાળું છો. આપણું નમૂનારૂપ જીવન એ ફળની નિશાની છે. બીજી બાબત, આપણી રૂઢિકરણીઓ, આપણા સારા કામો, માથી 5 અને 16, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. આપણા જીવન કરતાં આપણા કામ બોલે, શબ્દો કરતાં, અને આપણા કામો એ સારા હોય. એક સેવકે આ પ્રમાણે કહ્યું છે કે દયા કરો તો તમને યાદ કરવામાં આવશે. દયાનો વિરોધાર્થી શબ્દ જે પાછળનો જે શબ્દ છે યાદ, દયા, અને ભલા બનો તો તમને લાભ થશે. દયા કરો તો યાદ કરવામાં આવશે અને ભલા બનો તે તમારા લાભમાં થશે. અને માટે વાલા મિત્રો, આપણે કશું લઈ જવાના નથી. ગીતશાસ્ત્ર 23 દાઉદ ભક્ત કહે છે કે ભલાઈ તથા દયા મારી સાથે આવશે. અને ક્ષણભંગુર જીવન, મર્યાદિત અનિશ્ચિત જીવનમાં આપણે ભલાઈ અને દયાના કામો કરીએ, જે કામો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યા. ત્રીજી બાબત, આપણે પવિત્ર આત્માનું ફળ ઉપજાવીએ. ગલાતી 5, 22 અને 23. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. અને એ ખ્રિસ્તનું જીવન પવિત્ર આત્મા દ્વારા આપણે પ્રગટ કરીએ. એની પવિત્રતા અને એની સુંદરતા અને એની કરુણા આપણા જીવન દ્વારા પ્રગટ થાય અને આપણે પ્રભુના દીકરા અને દીકરીઓ છે એ લોકો જાણી શકે. અને માટે આપણે ફળ આપનારા બનીએ. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે. એક ખેડૂત ફળની અપેક્ષા સાથે વાવેતર કરે છે, થોડા ફળની નહીં, વધારે ફળની, અને એના માટે મહેનત પણ કરે છે. અને જ્યારે ફસલ તૈયાર થાય છે ત્યારે ખુશીથી લણે છે અને ભંડારમાં ભરીને આભાર માને છે. અને માટે આપણે ફળ આપનારા બનીએ અને આપણો પ્રભુ આપણા એ ફળથી પ્રસન્ન થાય એ આપણી જવાબદારી છે. અને છેલ્લી ને મહત્ત્વની વાત કે આપણો ઈશ્વર એ ન્યાય કરનાર ઈશ્વર છે. માર્કની લખેલી સુવાર્તા અને તેના 11મા અધ્યાયમાં અંજીરીને જે શ્રાપ આપવામાં આવ્યો, 14મી કલમ, અને ઈસુએ તેને કહ્યું કે હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાવ. અને 20મી કલમ, તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને જળથી સુકાઈ ગયેલી જોઈ. ન્યાય શાસન, જો આપણે ઉપયોગી પાત્ર બનતા નથી, જો આપણે ફળ આપતા નથી, જો આપણે પ્રભુના ઈરાદાઓ પરિપૂર્ણ કરતા નથી, તો આ ન્યાય શાસન એ નિશ્ચિત છે. અંશરીને માટે આ ન્યાય શાસન હતું. અને તમારા અને મારા માટે એક ચેતવણી છે. આ અંશરીને કેવળ જગ્યા રોકવાના માટે રોપી નહોતી. એ અપેક્ષા હતી કે ફળ આપે, એ બહુ ફળ આપે. પણ જ્યારે ફળ આપવામાં નિષ્ફળ ગઈ ત્યારે એ સુકાઈ ગઈ. હવેથી ત્યાં લખ્યું છે 14મી કલમ કે તારા પરથી કદી ફળ ન ખાવ. કેટલી દુઃખદ બાબત છે. અને આપણો ઈશ્વર એ કોઈની શરમ રાખતો નથી. યોહાન 15 અને 2 લખવામાં આવ્યું છે. યોહાન 15 અને 2, જો આપણે એમાં લખ્યું છે, મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે. કેવળ કાપી નાખે છે એટલું જ નહીં, પણ ત્યાં લખવામાં આવ્યું છે 6ઠ્ઠી કલમમાં કે જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે ને તેઓ બળી જાય છે.
અને માંથી 25માં જે તાલંત વાળા વ્યક્તિઓની વાત કરવામાં આવી છે અને એમાં એક તાલંત વાળી વ્યક્તિ છે એની પાસેથી એ તાલંત લઈ લેવામાં આવ્યું, કારણ કે એણે ફળ આપ્યું નહીં. અને ત્યાં એ લખવામાં આવ્યું છે માંથી 25 અને 28. એ માટે એની પાસેથી તાલંત લઈને જેની પાસે 10 તાલંત છે તેને તે આપો, કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે ને તેને ઘણું થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. આળસુ ચાકરનો ન્યાય કરવામાં આવે. એક તાલંત એને મળ્યું હતું, એકના 2 એ કરી શક્યો હોત. 2 જે મળ્યા એ બીજા 2 કમાયો, અને 5 જે મળ્યા બીજા 5 કમાયો, તો એમને પૂછી શક્યો હોત, સલાહ લઈ શક્યો હોત, એમનો નમૂનો અનુસરી શક્યો હોત, પણ એ આળસુ હતો. સાથે ઈશ્વર પર એ દોષ દે છે કે મને એક જ આપ્યું. કદાચ ને એના મિત્રોએ કહ્યું હશે કે તને અન્યાય કર્યો, તારા શેઠે તારી સાથે અન્યાય કર્યો છે, એકને 2 આપ્યા, બીજાને 5 આપ્યા, તને એક જ આપ્યું. અને એ વિચારોમાં અને વિચારોમાં એ એકના 2 કરવામાં રહી ગયો. અને મહત્વની વાત તો એ હતી કે આળસુ હતો. વાલા મિત્રો, ઈશ્વર ધીરજ રાખે છે. જેમ ખેડૂત જ્યારે એ ઝાડ રોપે છે ત્યારે ફળની અપેક્ષા સાથે એની માવજત કરે છે, એ ધીરજ પણ રાખે છે કે આ વર્ષે નહીં તો આવતા વર્ષે, અને એમ કરીને ખાતર નાખે છે, પાણી નાખે છે, દવા છાંટે છે, અને આખરે ફળ નથી આવતું ત્યારે એને કાપી નાખે છે. અને માટે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દેવત્વ છે એ માર્ક 11માં આપણે જોઈ શકીએ છીએ. અને એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જે સંપૂર્ણ દેવ અને સંપૂર્ણ માણસ, જે મારો અને તમારો પ્રભુ, જે આપણો ઉદ્ધારનાર, એ પ્રભુને આપણે ધન્યવાદ આપીએ છીએ એમના અપાર પ્રેમને માટે, એમના બલિદાનને માટે, એમના સમર્પણને માટે. જે મુક્તિનો આશીર્વાદ આપણે પામ્યા, એમની દયા, એમની કૃપા અને એમની ભલાઈ છે. પ્રભુની આપણે સ્તુતિ કરતા આવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ દેવ છે, જેમ થોમાએ કહ્યું કે મારા પ્રભુ ને મારા દેવ, એ રીતે આપણે એમને આદર અને માન આપીએ અને એની મહાન સેવાના માટે આપણે ઉપયોગી પાત્ર બની રહીએ. આપણે ફળ આપનારા બનીએ, બહુ ફળ આપનારા બનીએ. એ કેવળ ન્યાય કરતા નથી, બદલો પણ આપે છે. શાબાશ સારા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. પ્રભુ આ વચનો સમજવા અને પ્રમાણે કરવાના માટે આપણને કૃપા આપે. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, આજના વચન માટે તમારો આભાર માનીએ છીએ. તમારા દેવત્વ વિશે શીખવાના માટે તમારા વચનમાંથી તમે અમને કૃપા આપી. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા દ્રઢ સંકલ્પને માટે, તમે સર્વજ્ઞ ઈશ્વર છો તેના માટે, તમે ઉપયોગ કરનારા ઈશ્વર છો તેના માટે, તમે આદર અને માન્ય યોગ્ય ઈશ્વર છો તેના માટે, તમે ફળની અપેક્ષા રાખનારા ઈશ્વર છો, તમે ન્યાય કરનારા ઈશ્વર છો. આ સઘળી બાબતોને માટે ધન્યવાદ, માન, મહિમા અને ગૌરવ તમને આપીએ છીએ. વચનના પ્રકાશમાં અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. જે અપેક્ષાઓ તમે અમારી પાસે રાખો છો એ પરિપૂર્ણ કરવાના માટે અમારા જીવનોનું, અમારા શરીરોનું જીવતું
પવિત્ર અને તમને પસંદ પડે એવું અર્પણ કરીએ છીએ. બાકીની સભાઓનો અને તહેવારની ભક્તિ સભાઓના આશીર્વાદથી પ્રભુ તમે અમને ભરપૂર કરશો અને જે નિર્ણય અમે કરીએ છીએ તેને અનુસરવાના માટે, પરિપૂર્ણ કરવાના માટે કૃપા આપશો. ફરી એકવાર આજની આ સંગતના આશીર્વાદને માટે ધન્યવાદ આપતા, આ ટેકનોલોજીના માધ્યમને તમારા હાથમાં સોંપતા, અમારા માન્ય બિશપ સાહેબ અને ટેકનિકલ ટીમને તમારા હાથમાં સોંપતા અને અઠવાડિયા દરમિયાન જે વચનના પાત્રો વચન પ્રગટ કરશે તેઓને પણ તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુની દે સાંભળો અને માન્ય કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વસમત ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો, સદા આપણી સાથે રહો અને વિશેષ કરીને દુઃખ સપ્તાહની, તહેવારની અને સાંજની તમામ સભાઓની સાથે, વચનના પાત્રોની સાથે અને વિશેષ અમારી ડાયોસીસની ઓનલાઈન મિનિસ્ટ્રીની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો. આમેન.